તપેલીમાં વાટકામાં એવું કરી નાખીએ ચોખ્ખું, એવો એ થાળ હોય ઠાકોરજીનો, અને એમાં પ્રમુખ સ્વામી ખાખરા લે, મમરા લે, મગ લે, એવું લે. અતિશય નિસ્વાદી છે. અને પાછા જમતા જમતા અટેન્ડ કરવાના. ધીસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ જોબ. કોઈ બાળક વાર્તા કહેતો હોય એને પ્રેમથી અટેન્ડ કરવાનો, સાંભળવાનો, આઈ કોન્ટેક્ટ આપવાનો, પાછી વાર્તા પૂરી કરે એટલે પ્રશંસા કરીને થાળમાંથી પ્રસાદ આપવાનો. કોઈ યુવક હોય એ વતનામૃત નિરૂપણ બોલે, સ્વામીની વાતો મુખપાઠ બોલે તો એ સાંભળવાનું. કોઈ કાર્યકર હોય એ ક્ષેત્રનો રિપોર્ટ આપતા હોય સાંભળવાનું. સ્થાનિક સંતો વિચરણનો અહેવાલ આપતો હોય સાંભળવાનું. જમતા જમતા બીજાને સંપૂર્ણ અટેન્ડ કરવાને સૌથી અઘરી વાત છે. એક તો જમતી વખતે આપણને શાંતિ જોઈએ. કદાચ મોટા બિઝનેસમેન છે એ લોકો મીટિંગ ઓવર લંચ એટલે લંચ મીટિંગ કરતા હોય, પણ એમાં પરસ્પર બંનેને લાભ હોય ને સ્વાર્થ હોય. આમાં તો કેવળ સામેવાળી વ્યક્તિને રાજી જ કરવાની, એને જ અટેન્ડ કરવાના. એ બહુ અઘરું છે. તો સ્વામીશ્રી આવી રીતે ફૂલ ટાઈમ શેફ, ફૂલ ટાઈમ કુક હોય અને એક પણ વખત એને ઓર્ડર ના આપ્યો હોય એ કેવું નિસ્વાદી કહેવાય. આટલા બીમાર હોય ને સેવક સંતો પૂછે કે સ્વામી કંઈ રાંધવું છે, કંઈ જમવું છે, કંઈક ઢીલી ખીચડી બનાવીએ, કંઈ મગ બનાવીએ, દૂધીનું શાક બનાવીએ, કંઈ શું જમવું જ તમારે? એક અક્ષર બોલવાનો નહીં આજની તારીખ સુધી. બહુ આગ્રહ કરે તો એટલું જ બોલે કે તમારી જે ઈચ્છા હોય એ ભક્તિભાવથી ઠાકોરજીને ધરાવો, એમાંથી મને જે અનુકૂળ હશે હું લઈ લઈશ. બાકી ફૂલ ટાઈમ કૃષ્ણ વલ્લભ સ્વામી જેવા એક્સપર્ટ કુક ભેગા હોય અને તમે એને ઓર્ડર ના આપો મેન્યુ, એ શક્ય છે? આપણે અત્યાર સુધીમાં હોય તો એને તો સ્પેશિયલ કોર્સ કરી ઇટાલિયન ને મેક્સિકન શીખવાડી દઈએ કે કોક દિવસ કામમાં લાગે. સ્વામીને થાળમાં ચોથી વાટકીમાં શું પડ્યું હોય છે બાજુ મેં ખબર નથી હોતી, અને આપણે બધા નિરાવરણ દ્રષ્ટિ કે બાજુના રૂમમાં અભેરાઈએ ડાબી બાજુથી ત્રીજી બરણીમાં ગોળ કેરીનું અથાણું જે કાઢો તો આપણને દીવારની આર પાર દેખાય છે. જોજો ઘરમાં સ્વાદ આપણો. એટલા માટે આપણે એનું વર્ણન કર્યું કે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે, સર્વે ઇન્દ્રિયાણી જયાની રસના તું વિશેષતઃ. બધી ઇન્દ્રિયોને જીતમાં રસના ઇન્દ્રિયોને વિશેષ જીતવી. મહારાજે લોયાના 8મા વચનામૃતમાં કહ્યું છે કે બધી ઇન્દ્રિયો જીતી હોય પણ જો રસના ઇન્દ્રિયોને જીતી હોય તો બીજી બધી ઇન્દ્રિયો મોકળી થઈ જાય. અને એક રસના ઇન્દ્રિયને બરોબર જીતે તો બધો સંયમ ઇન્દ્રિયો ઉપર આવે. તો એમ નિસ્વાદીપણું છે, એમનું નિસ્નેહીપણું. પ્રમુખ સ્વામી મહારાજનો સગ્ગો ભત્રીજો અશોક ત્યાં વડોદરા રહે છે, અત્યાર સુધી જંબુસર રિક્ષા ચલાવતો હતો. બાકી આટલા મોટા ધર્મગુરુનો જાહેર જીવન જીવનારી વ્યક્તિના સગાવલન ભત્રીજા રિક્ષા ફેરવે? બધાને કારખાના ના થઈ જાય? અમેરિકાની સિટીઝનશીપ ના થઈ જાય? પણ અતિશય નિસ્નેહી વર્તમાન. અમે નજરે જોયેલો પ્રસંગ, છાત્રાલયમાં અશોક અમારી સાથે ભણતો હતો. વ્યક્તિગત દર્શનમાં પ્રાતઃ પૂજા પછી એ મંચ પર આવ્યો, બધા યુવકો લાઈનમાં હતા, અને પૂજ્ય વિવેકનિધિ સ્વામી કીધું કે સ્વામી આ અશોક બહુ બીમાર વારે વારે રહે છે અહીંયા છાત્રાલયમાં, આપ આશીર્વાદ આપો. તો સ્વામી તમે રૂટીનમાં આશીર્વાદ આપી દે બધાને. પછી ભગવતચરણ સ્વામી બોલે, સ્વામી ઓળખ્યો અશોકને ભત્રીજો? આટલું બોલે ને ત્યાં તો સ્વામી આખું મોઢું ફેરવી નાખ્યું, બીજા તરફ વાત કરવા માંડ્યા. આ નજરે જોયેલો પ્રસંગ. કેટલું નિસ્નેહીપણું છે એમના જીવનમાં. તો આ પંચવર્તમાન જ્યાં હોય ત્યાં ભગવાન સાક્ષાત પ્રગટ હોય એવી વાત શાસ્ત્રમાં છે. શાસ્ત્રના સાર રૂપે એવી વાત વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કરી છે. તો એનામાં ધર્મ એવો અતિશય દ્રઢ છે, જ્ઞાન એવું અતિશય દ્રઢ છે કે હું આત્મા છું, હું અક્ષર છું. પોતે સાક્ષાત ભગવાનનું જ સ્વરૂપ છે અક્ષર બ્રહ્મ. પણ એક લૌકિક દ્રષ્ટિએ જ્યારે એમના જીવનનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે આ દેહભાવ એમને છે જ નહીં. એમને કોઈ ગમે તેટલું માન આપે એ ચલાયમાન નથી થતા, એમનું ગમે તેટલું અપમાન થાય એ મૂર્છાઈ નથી જતા. બાકી બહાર તો લોકો જાહેર જીવન જે જીવે છે ને એ માનના ભિખારી હોય છે. દે વોન્ટ ઇટ, પડે પડે એની ઈચ્છા હોય છે. ત્યાં સુધીની હોય કે કોઈક જગ્યાએ કાર્યક્રમમાં કીધું કે હું આવીશ, ત્યાં કાર્ડ છપાઈ ગયો એવું હોય, પછી એ જ દિવસનો એ જ સમયનો કોઈક બીજો કાર્યક્રમ એનાથી મોટો મળે ને તો ત્યાં હા પાડી દે, અને પેલી જગ્યાએ કે હું આ કાર્યક્રમમાં વ્યસ્ત છું ને એટલે નહીં આવી શકું, છેલ્લે ટાઈમે કેવડાવી દે અને પેલાનો કાર્યક્રમ બગાડે. ત્યાં સુધીનું બધું ચાલતું હોય છે. અને સ્વામીશ્રીને તો કેટલું માન મળ્યું છે. કદાચ પ્રમુખ સ્વામી મહારાજને જેટલું માન મળ્યું છે ને એટલું આ પૃથ્વી ઉપર ભાગ્યે કોઈક વ્યક્તિને માન મળ્યું. તમને ખબર છે કી ટુ ધ સિટી એટલે શું? વોટ ઇઝ કી ટુ ધ સિટી? આપણે તો કહીએ છીએ પ્રમુખ સ્વામીને અમેરિકામાં કી ટુ ધ સિટી મળી, ન્યુયોર્ક શહેરની મળી,
ઘણા બધા શહેરોની સ્વામીશ્રીને મળી. એ કી ટુ ધ સિટી એટલે આ શહેરની ચાવી. તમે તમારા ઘરની ચાવી કોકને આપો એટલે શું? કે તમે આ ઘરના માનવંતા મહેમાન છો. આ ઘરમાં જેટલો મારો હક છે એટલો તમારો પણ હક છે. તમે પ્રેમથી અડધી રાત્રે પણ આ ઘરમાં આવી શકો છો. આ ઘરને તમારું જ સમજો. અહીંયા રહેવાની, જમવાની, ખાવા પીવાની બધી જ વ્યવસ્થા તમારી થાય એ જવાબદારી અમારી છે. તો જ તમે આ બધું સમજતા હો તો કોકને ઘરની ચાવી આપો ને. એમ કી ટુ ધ સિટી મતલબ પ્રમુખ સ્વામી મહારાજ આ પૃથ્વી ઉપર રહે ત્યાં સુધી જ્યારે જ્યારે શહેરમાં પધારે ત્યારે શહેરના મેયરની તમામ જવાબદારીઓ છે એ શહેરના મેયરે પ્રમુખ સ્વામી મહારાજને એમની એન્ટોરેજમાં 25 વ્યક્તિ હોય ત્યાં સુધી એની ગાડીની વ્યવસ્થા, એ 10 દિવસ રહે ત્યાં સુધી એના સ્ટેટ ગેસ્ટ તરીકે, સિટી ગેસ્ટ તરીકે રહેવા, જમવાની, ઉઠવા બેસવાની, ખાવાની બધી જ વ્યવસ્થા કરવી પડે. અમેરિકાના આવા 25 શહેરોની 25 કી ટુ ધ સિટી પ્રમુખ સ્વામી મહારાજને મળી છે, પણ આજ સુધી પ્રમુખ સ્વામી મહારાજે એ એક પણ સવલત, એક પણ માન મર્તબાનો ઉપયોગ કર્યો નથી. ત્યાં આવીને સ્વામી પછી તો કેટલી 10, 15, 25 વખત આવીને રહીને જતા રહ્યો. પેલા મેયરને ખબર ના હોય, સ્વામી જણાવે નહીં. અને સ્વામીની આજ્ઞા ને રુચિ અને એમનું જીવન જ એવું છે કે આપણને જણાવવાનું કોઈને મન ના થાય. અને ભૂલથી કોઈ જણાવ્યું તો એ સ્વીકારે એમ નથી. દિલ્હી અક્ષરધામ 110 એકરનું બન્યું, 3 એક્ઝિબિશન છે. 4થું એક્ઝિબિશનનું બિલ્ડિંગ ઊભું કરી દીધું તો શું વાંધો હતો? શું એક્ઝિબિશન? પ્રમુખ સ્વામી મહારાજને જે દેશ પ્રદેશમાં સન્માનો મળ્યા છે, આમ 25 કી ટુ ધ સિટી મૂકી દીધી હોત ને, તમે ભારતના લોકો આમ થઈ જાત. પછી બિલ ક્લિન્ટન સાથે ફોટોગ્રાફ હોય, અટલ બિહારી વાજપેયી પંચાંગ પ્રણામ કરતા હોય, નરેન્દ્ર મોદી પંચાંગ પ્રણામ કરતા હોય, ટોની બ્લેર પ્રમુખ સ્વામી મહારાજને મળતા હોય, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ લઈને આવ્યો હોય પેલો અને એનો ફોટોગ્રાફ પ્રમુખ સ્વામી મહારાજ. અમે એક્ઝિબિશન ગોઠવી દીધું હોત 4થું એક્ઝિબિશન, તો પ્રમુખ સ્વામી મહારાજને તો હૃદયમાંય સંકલ્પ નથી, પણ એમનું જીવન કેટલું પવિત્ર અને કેટલું ઉચ્ચ છે કે કોઈને આવો વિચાર આવવા જ નથી દીધો. આ કેટલી મોટી વાત કહેવાય. અને પ્રમુખ સ્વામી મહારાજને જે સન્માનો મળ્યા છે, 2007માં જે પ્રમુખ સ્વામી મહારાજને સન્માન એક મળેલું, અતિ અદ્વિતીય સન્માન. પ્રમુખ સ્વામી મહારાજ 2007માં જ્યારે અમેરિકા શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે પધાર્યા ત્યારે લંડનથી સ્વામીને ન્યુયોર્ક જવાનું હતું અને ભવ્ય 2 શિખરબદ્ધ મંદિરોનું ઉદ્ઘાટન પ્રસંગ એટલે ન્યુયોર્કમાં પ્રમુખ સ્વામી મહારાજ માટે જોન એફ કેનેડી એરપોર્ટ ઉપર ભવ્ય સન્માન ગોઠવવામાં આવેલું. 40 દેશોના એલચી એ હાજર રહીને પ્રમુખ સ્વામી મહારાજને બુકે આપવાના હતા. આ બધો જ કાર્યક્રમ ગોઠવાઈ ગયો અને આ બાજુ ફ્લાઇટ ટેક ઓફ 2 કલાક મોડી. હિથ્રો એરપોર્ટ ઉપર તો થાય, કારણ કે જેમ અહીંયા આપણે વલસાડમાં સાયકલ સ્ટેન્ડમાં સાયકલો પડી હોય રેલવે સ્ટેશન ઉપર, એમ પ્લેન પડ્યા હોય. 2 કલાક પ્લેન મોડું ઉપડ્યું. હવે આ બધા 40 એલચીઓને ટાઈમ આપી રાખેલો, તમારે આ ટાઈમે આવવાનું અને અડધો કલાકનો જ ગેપ કે અડધો કલાકમાં તમને છૂટા કરી દેશું, તમારા અતિવ્યસ્ત કાર્યક્રમમાં તમે જોડાઈ શકશો, પણ અડધો કલાક માટે તમે આવી જજો. 2 કલાક મોડું એટલે હવે 40 જણાને કેવી રીતે કે ટાઈમ ફેરફાર કરાવડાવો? અને ટાઈમ ફેરફાર થાય તો 5-15 જણાને અનુકૂળ આવે, બાકીને ના આવે 20-25 જણાને. અને એને એક ટાઈમે બોલાવી અને પછી એમ કે પ્લેન તો બહુ મોડું છે, તો એ લોકો મોટા માણસો છે કે ભાઈ મોડું તો અમને કેવું હતું ને, અમે મોડા આવ્યા, તમે 2 કલાક અમારી મિટિંગ ફેલીને આવ્યા, બીજી અમારે મિટિંગ છે, જઈને તરત અમારે ક્યાંક જવાનું છે. આ બધા એલચીઓ હતા જે તે દેશોના, યુનાઇટેડ નેશન્સમાં. બહુ જ મૂંઝવણ થઈ. આપણા કાર્યકર્તાઓ છે, ગિરીશભાઈ પટેલ ન્યુયોર્ક, વલ્લભજી છે ત્યાં ન્યૂજર્સીમાં, એ બધા પીઆરના કાર્યકર્તાઓ ભેગા થઈને શું કરવું, એટલે ત્યાં ન્યુયોર્ક જોન એફ કેનેડી એરપોર્ટ ઉપર એરપોર્ટ મેનેજરને મળ્યા કે આવું છે અને પ્રમુખ સ્વામી મહારાજ માટે આ સન્માન છે. એ લોકોએ જોયું પ્રમુખ સ્વામી મહારાજનું ડિટેલ્સ જોઈ અને ત્યાં અમેરિકન ગવર્મેન્ટ સાથે ચેક કર્યું તો ખબર પડી કે આ તો વીવીઆઈપી ઇન્ટરનેશનલ પર્સનાલિટી છે ઓન રેકોર્ડ, એટલે આની માટે કંઈક વ્યવસ્થા તો આપણે કરવી જોઈએ. પણ શું કરવું હવે? આ પ્લેન જ 2 કલાક મોડું હતું. અને પછી એમને આઈડિયા સૂજ્યો. એ આઈડિયા એમને કયો? એ આઈડિયા કન્વે થયો બોમ્બે એર ઇન્ડિયાની હેડ ઓફિસમાં કે આવું કરીએ. હેડ ઓફિસે દિલ્હી એવિએશન મિનિસ્ટરને પૂછાયું કે આવું કરીએ. ત્યાંથી હા પડી, બોમ્બે હા આવી, એટલે દિલ્હીથી બોમ્બે હા આવી, બોમ્બેથી ન્યુયોર્ક હા આવી. અને શું આઈડિયા હતો? એ આઈડિયા પછી ઇમ્પ્લિમેન્ટ થયો કે જોન એફ કેનેડી એરપોર્ટ ઉપરથી એરપોર્ટ મેનેજરે પ્લેનના પાયલોટને ઇન્સ્ટ્રક્શન્સ આપી કે તારી ફ્લાઇટ છે હજી 5000 ફૂટ ઉપર લઈ જા, એટલે તને એક પણ વાત રસ્તામાં નડે નહીં, કોઈ પણ ફ્લાઇટ.
અને ઇન્ક્રીઝ યોર સ્પીડ. પ્રમુખ સ્વામી મસ્ટ બી ઓન ટાઈમ. તારી સ્પીડ ઇન્ક્રીઝ કર. પ્રમુખ સ્વામી ટાઈમે ઉતરવા જ જોઈએ કોઈ પણ હિસાબે. અને ફ્લાઇટની આ રેર બને કમર્શિયલ પેસેન્જર એરલાઇનરમાં, એ ફ્લાઇટની હાઇટ ઇન્ક્રીઝ થઈ એટલે કોઈ બીજી ફ્લાઇટ નડે નહીં. કારણ કે કોઈ પણ સમયે તમે એમ વિચાર કરો કે પ્લેન, તો અત્યારે પૃથ્વી ઉપર 8,000 પ્લેન ઉડતા હોય, ઇન એર હોય, એટલો બધો એર ટ્રાફિક છે ઉપર, એટલે એનો રૂટ નક્કી હોય, એંગલ, એલ્ટિટ્યુડ, ફ્રીક્વન્સી, રેડિયો બધું ફિક્સ હોય, એમાંથી એ ચલાયમાન ન થઈ શકે. તો હાઇટ ઇન્ક્રીઝ થઈ અને પછી સ્પીડ વધારી દીધી. નોર્મલ કોમર્શિયલ પેસેન્જર એરલાઇન્સ બધી 700-750 કિલોમીટર પર આવરે સ્પીડે ઉડે, આ 900-950 ઉપર ગઈ. અને આ બધા એલસી ટાઈમે આવી ગયા. અને આટલું મોટું સન્માન હતું. જ્હોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ટર્મિનલ 4 ફક્ત અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ માટે જ બનેલું છે. અને ત્યાં એરફોર્સ 1 નામનું પ્લેન, જે અમેરિકાના પ્રેસિડેન્ટનું પ્રાઇવેટ પ્લેન છે, એ એક જ પ્લેન ત્યાં ઊભું રહી શકે. તેના સિવાય બીજું કોઈ પ્લેન, ગમે તેવા મોટા રાષ્ટ્રના પ્રધાનમંત્રી આવ્યા હોય, પ્રેસિડેન્ટ આવ્યા હોય, એનું પ્લેન પણ જ્હોન JFK ઉપર 4થા ટર્મિનલ ઉપર આવે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજનું તો પેસેન્જર કમર્શિયલ એરલાઇનર હતું, બીજા 250 જણા અંદર બેઠા હતા. અને પ્લેનને ડિરેક્શન મળી પાયલોટને કે કમ ઓન ટર્મિનલ 4. પેલાને મૂંઝવણ થઈ, મારે ટર્મિનલ 4 ઉપર જવાનું છે, કારણ કે એમ તો ખબર હતી એ શું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજની ફ્લાઇટ ફક્ત 2 મિનિટ મોડી JFK ઉપર લેન્ડ થઈ. કેટલું સન્માન કહેવાય! આવું સન્માન કોઈને મળે નહીં. અને 40 દેશના એલચીઓ ઊભા હતા. પ્રમુખ સ્વામી મહારાજે બધાનું સ્વાગત સ્વીકાર્યું, બધાનો પ્રેમ સ્વીકાર્યો. અને આપણે તો પાછા હરિભક્તો બધા પ્રેમી, તો ત્યાં બધું એટલા ભેગા થઈ ગયા. ટર્મિનલ 4 ઉપર સત્સંગ સભા થઈ, વિવેક સાથે પ્રવચન કર્યું JFK ઉપર, બોલો. અને પછી ઢોલક બોલક આવી ગયું હતું બધું હાજર, ધૂન પ્રાર્થના. નાવ સી ધ ક્લાઇમેક્સ. હવે પ્રસંગની મજા છે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી ઊભા થયા અને બ્લુ કાર્પેટ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ એરપોર્ટની બહાર ચાલતા હતા. અને FBIની એસ્કોટ હતી સ્વામીને. નોર્મલી VVIP ને NYPD, ન્યુયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટની એસ્કોટ ગાડી હોય, એ પણ મોટું સન્માન છે. પણ આ તો ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, દુનિયાની સૌથી મોટી જાસૂસી સંસ્થા, FBIની એસ્કોટ હતી. અને એનો વટ રિપોર્ટરે તે વખતે રિપોર્ટમાં લખેલું કે આમ એની 4 રસ્તા ઉપર ખાલી લાઇટ જ ફેંકે, એક પણ હોર્ન FBIની ગાડીએ માર્યું નથી. આપણે અહીંયા એસ્કોટમાં પેલો પોલીસનો ડ્રાઈવર જે આખો દી એક હાથ હોર્ન ઉપર દબાઈને રાખે, એવું નહોતું. ઓનલી લાઇટ થ્રો કરે, એની લાઇટનો કલર એ જુદો અને એનું રિવોલ્વિંગ સ્પીડ એ જુદી. 4 રસ્તા ઉપર ટ્રાફિક ચોંટી જાય, ત્યાં એર બ્રેક વાગે અને નીકળી જાય. અને લોકો જોઈ રહે કે FBIનો એસ્કોટ છે. મોટા મોટા પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર્સને FBIના એસ્કોટ નથી મળતા. સ્વામી આમ એરપોર્ટની બહાર નીકળ્યા, બધા હરિભક્તો જય બોલાવતા હતા અને બધા આમ ઉત્સાહમાં હતા. એક નાનો 6 વર્ષનો બાળક, એને દૂરથી બૂમ પડી, સ્વામી. અને સ્વામી એની સામું જોયું અને બાળકે આમ હાથ ઊંચો કર્યો. એના બાળકના હાથમાં એક ચિઠ્ઠી હતી. પ્રમુખ સ્વામી મહારાજ બ્લુ કાર્પેટ ઉપરથી નીચે ઉતર્યા. સેવક સંઘ કે બાપા ક્યાં જવું છે? સ્વામી આમ હાથ લાંબો કરીને જાતે એક 6 વર્ષના બાળકના હાથમાંથી એ ચિઠ્ઠી લીધી. બ્લુ કાર્પેટ ઉપરથી નીચે પગ મૂકો ને ચાલુ સન્માને. જો કે આ બધી વાતો કરીએ ને આપણને એનો અંદાજ જ નથી, કારણ કે આપણને આ કક્ષાનું સન્માન, એમાં જે પછી ગલગલિયા થાય ને, આપણને એનો અનુભવ જ નથી, એ આપણને એનો ખ્યાલ જ નથી આવતો. પણ તોય આપણે, એમનો ચરિત્ર છે, એમનો અતિશય મોટો સદગુણ છે, એટલે આપણે તો ચોક્કસ ગાવા જોઈએ. એ ચિઠ્ઠી એમણે પાગમાં દબાવી દીધી, કારણ કે કંઈ ગૌમુખી તો રાખતા નથી અને ઓટીમાં ભરાવાની એમને ટેવ નથી. પાગમાં ભરાવાની ટેવ છે, મૂકી દીધી. ગાડીમાં બેઠા, આગળ FBIની એસ્કોટ, અને આમ ચારે બાજુથી દોડ્યા અમેરિકન્સ જોઈ રહ્યા કે હુ ઇઝ ધીસ પર્સન. FBIનો એસ્કોટ છે. અને અંદર પ્રમુખ સ્વામી મહારાજ ગાડીમાં શું કરતા હતા? એક 6 વર્ષના બાળકની ચિઠ્ઠી વાંચતા હતા. આ મહાનતા, આ નિર્માનીપણું. અને ચિઠ્ઠી વાંચી, એ બાળકે એનું એડ્રેસ લખેલું. ન્યુયોર્ક મંદિરે ગયા, સન્માન સભા પૂરી થઈ, ઉતારે પધાર્યા, જમ્યા અને સેવક સંતને બોલાવીને કીધું મારે પત્ર લખવો છે. અને બાળકને સ્વામીશ્રીએ ઉત્તર એ દિવસે લખ્યો. આપણને તો યાદ ના આવે, ખબર છે. ચિઠ્ઠી બહુ સિમ્પલ હતી કે હું બીજા ધોરણમાં ભણું છું, મારી એક્ઝામ નજીક આવે છે, આપ આશીર્વાદ આપજો, સારા માર્ક્સે પાસ થઈ જાઓ. આપણી માટે આ વાત નાની છે કે બાળક 6 વર્ષનો. મહાન પુરુષો છે ને,
એની માટે નાનામાંની નિર્ણય ક્રિયા જે આપણને લાગે છે એ પણ મોટી છે અને એટલે જ એ મહાન છે. દેટ ઇઝ વાય દે આર ગ્રેટ. એ નાનામાં નાની વ્યક્તિ અને આપણને લાગતો નાનામાં નાનો પ્રશ્નને પણ મહત્વ આપી શકે છે, સમય આપી શકે છે. એટલે મહત્વ આપે છે ને એટલે જ સમય આપી શકે છે. આપણે મહત્વ નથી આપી શકતા એટલે સમયની તો વાત જ ના આવે. આ એમનું નિર્માણીપણું છે. RCMHમાં પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન થયેલું. રેડિયો સિટી મ્યુઝિક હોલ ન્યુયોર્ક, આમ 6 માળની ગેલેરી. તમે હતા 1996ની સાલમાં. હવે ત્યાં એ હોલ બહુ પ્રેસ્ટિજિયસ છે. કોકોકોલા હોય, મર્સિડીઝ હોય, આ બધી ઇન્ટરનેશનલ MNCs મલ્ટીનેશનલ કંપનીઝની બ્રાન્ડ્સ ત્યાં લોન્ચ થાય. ચાર્લી ચેપ્લિનથી માંડીને લેટેસ્ટ બધા હોલિવૂડ સ્ટાર્સ ત્યાં પરફોર્મ ને એના પ્રીમિયર શોઝ ત્યાં થતા હોય, એના પ્રમોશનલ ઇવેન્ટ્સ બધા ત્યાં થતા હોય. હવે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન હતું. 25 વર્ષ આપણી સંસ્થાને અમેરિકામાં પૂરા થતા હતા અને સ્વામીશ્રીનું આસન 3 માળ નીચેથી લાઇટમાં બહાર આવ્યો, કમળ આકારે આમ ખુલ્યું. પ્રમુખ સ્વામી મહારાજ આમ દેખાણા, દર્શન, આખા સ્ટેજ ઉપર ફાયરવર્ક્સ, બધું ફાયર પ્રૂફ કરેલું. સામે 6 માળની ગેલેરી, 6000નું ઓડિયન્સ, જેમ પેક, સ્ટેન્ડિંગ ઓવેશન. અને વિવેક સાગર સ્વામી ધ્રુસકે રડે. તો જોઈ શકે ને કે 25 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં શું પુરુષાર્થ કર્યો છે, એના સત્સંગ ઉગાડ્યો છે. 2 હરિભક્તો નહોતા, એમાંથી આ 6000 નિષ્ઠાવાન હરિભક્તો. અને એ પણ સિલેક્ટેડ બધાને ચાન્સ હતો અંદર જવાનો, કારણ કે કેપેસિટી 6000ની હતી. અને એમાં સ્વામીનું આ સન્માન. અને મિનિટ ટુ મિનિટ નહીં, સેકન્ડ ટુ સેકન્ડ નહીં, મિલિસેકન્ડ ટુ મિલિસેકન્ડ પ્રોગ્રામ ચાલતો હતો. કારણ કે એ હોલના કાર્યક્રમનો નિયમ જ એ છે કે તમારે પ્રવક્તાની કોમેન્ટ્રી પ્રી રેકોર્ડેડ જોઈએ. એટલે પ્રવક્તાની કોમેન્ટ્રી પ્રી રેકોર્ડેડ હોય અને ટાઈમિંગ સેટ કરેલો હોય કે તમે આ 20 મિનિટનું પ્રવચન કરશો, પછી આ પ્રવક્તા 45 સેકન્ડ આ બોલવાના છે, પછી પાછો અડધો કલાકનો કાર્યક્રમ છે, પછી આ પ્રવક્તા 1.5 મિનિટ બોલવાના છે. જે કંઈ હોય તમારે પ્રવક્તાનો ટાઈમ પ્રમાણે રેકોર્ડિંગ કરી નાખવાનું. એ લોકો કમ્પ્યુટરમાં ફીડ કરી દે, પછી તમારે કાર્યક્રમ ચલાવવાનો. એનું કારણ શું? પ્રવચન કરનાર 20 મિનિટથી 1 સેકન્ડ ઉપર લે એટલે પેલું ઓટો વોઇસ, કોમ્પ્યુટરાઇઝ વોઇસ પ્રવક્તાનો ચાલુ થઈ જ જાય. એ પહેલાં બંધ કરવાનું જ. પ્રવક્તા પેલો માણસ આવવાનો હોય તો પેલો કેમ જરા 2 મિનિટ એમ કઈ ચાલુ રાખે ને. દેટ ઇઝ RCMH, રેડિયો સિટી મ્યુઝિક હોલ. પ્રવક્તા પ્રી રેકોર્ડેડ એવું હતું. વિવેક સાગર સાહેબ 20 મિનિટ બોલવાનું હતું ને તો એમ છેલ્લી 18 મિનિટ થઈને પછી એલર્ટ થઈ ગયા. આમ ઘડિયાળ સામે જોતા બોલ, આપણે લાગે ચહેરા ઉપરથી કે બહુ એલર્ટ થઈ ગયા. બાપાને પોતે કીધું, બાપા 20 મિનિટ આપ બોલજો, કારણ કે આ 20 મિનિટ જેવી તમારી પૂરી થશે ને એવું ઓડિયો તો ચાલુ થઈ જશે કે પ્રમુખ સ્વામી મહારાજ આપણને સુંદર આશીર્વાદ આપ્યા છે. એ બોલી જ જશે. એ તો સ્વામી પણ ઘડિયાળ મૂકે તો 19 મિનિટ થઈ ને કે સ્વામી આમ એટલે આપણને યોગીજી મહારાજ અહીંયા ખૂબ આશીર્વાદ આપ્યા છે. આમ જે એલર્ટથી બાબા બોલતા હતા ને મૂર્તિના દર્શન પણ અલૌકિક હતા. એ RCMHનું ભવ્ય સન્માન. પ્રમુખ સ્વામી મહારાજ એ સન્માન સ્વીકારીને ન્યુયોર્ક મંદિર આવ્યા, ગાડીમાંથી ઉતર્યા અને 8 વર્ષનો અક્ષર, મૂળ બોસ્ટનનો, હમણાં જ એના લગ્ન થયા, એ અક્ષર સામે આવીને ધ્રુસકે રડ્યો. બાપા કે શું થયું? કે બાપા મને સાંજે ઊંઘ આવી ગઈ ને ઊંઘી ગયો, બધા મંદિરેથી નીકળી ગયા, હું તો પ્રોગ્રામમાં આવી જ ના શક્યો. અને સ્વામીના આંખોમાં જે પ્રેમ, એક નિર્દોષ બાળકના આંખના આંસુ જોઈને સ્વામીને ભેટ્યા, એના માથે હાથ ફેર્યો. સ્વામી કે ત્યારે પ્રોગ્રામમાં આવીને શું કરવાનું હતું? કે બાપા મારે તમને સ્ટેજ ઉપર જોવા હતા. સ્વામી કે બધાએ જોયા પણ અમે કોઈને મળ્યા નથી, આ તને મળ્યા. જો કેટલી સરસ રીતે સ્વામીએ બાળકને પ્રસંગને સાચવ્યા. પણ નિર્માણીપણું છે. એ વખતે કોઈ એમ નાના બાળકને અટેન્ડ ના કરી શકે. એ કે બાપા પણ મને દર્શન ના થયા. સ્વામી કે જો અત્યારે થાય છે ને, તને સુખ આવ્યું એવું કોઈને આવ્યું? એમ કહીને સ્વામી ફરી વખત ભેટ્યા. એ નાના બાળકના માથા ઉપર ને ગાલ ઉપર એક માની જેમ વાલ કર્યું. સ્વામી ઉતારે પધાર્યા, જમતા હતા. અમે બધા સંતો સામે બેઠા હતા, બધા વાતો કરતા. સ્વામી શું સન્માન, શું પેલી વાત, શું ઓડિયન્સ, શું હોલ. સ્વામી જમતા એક હરફ સરખો ઉચ્ચાર્યો નથી. આખું જમી રહ્યા પછી 10 મિનિટ બધા વાતો કરી. પછી સ્વામી કે સારું લો, મહારાજની ઈચ્છાથી બધું થઈ ગયું, આવી ગયા ધર્માચરણ, લાવો ટપાલ, તરત ટપાલ લખવા. આમ આટલા સન્માન પછી વ્યક્તિ આટલી સ્થિર રહી શકે અને એનો એક હરફ સરખો ઉચ્ચારી ના શકે. અને ક્લાઇમેક્સ બીજે દિવસે ન્યુયોર્કથી સ્વામીને બોસ્ટન જવાનું હતું. ત્યાં લગવાડિયા એરપોર્ટ ઉપર સ્વામી ત્યાં ગયા. VIP લોન્જમાં સ્વામી માટે બેઠક વ્યવસ્થા હતી, પણ અગાઉથી અમુક લોકો આવી ગયા હશે, સ્મોકિંગ કરતા હતા, એટલે હોલ આખો ધુમાડાથી ભરેલો હતો. સ્વામી જે અંદર ગયા, સ્વામી કે આપણાથી નહીં બેસાય.
સાંઈ બહાર આવતા રહ્યા અને જનરલ લોન્જમાં જ્યાં પેલી પ્લાસ્ટિકની ખુરશીઓ સિરિયલમાં પડી હોય ત્યાં પ્રમુખ સાંઈ મહારાજ બેઠા, એ જ અદા, એ જ સહજતા અને ચહેરા ઉપર એ જ આનંદ જે આગલા દિવસે સાંજે 12 કલાક પહેલા RCMHના સ્ટેજ ઉપર હતો. એ બંને ફોટોગ્રાફ તમે પાડો ને કોઈ કહી ના શકે કે આ RCMHના સ્ટેજ ઉપરનો ચહેરાનો ફોટોગ્રાફ છે અને આ લગવાડિયા એરપોર્ટ ઉપર કોમન લોન્જમાં પ્લાસ્ટિકની ખુરશી ઉપર લોકોની અવર જવરની વચ્ચે આ ચહેરો બેઠો છે. નો ડિફરન્સ. આ એમનું નિર્માનીપણું. અને પ્લેન લેટ થયું તો 1.5-2 કલાક સુધી બેઠા શાંતિથી. કેસી કાકા સાથે વાતો કરી, કનુભાઈ સાથે વાતો કરી, ડૉક્ટર સુધીરભાઈ આવેલ એમની સાથે વાતો કરી, સંતો સાથે ગોષ્ઠી કરી, સાહજિક બેઠા હતા. તમને આમ અમે બધા સંતોમાં અંદાજ નહોતા માની શકે. હજી આમ 12 કલાક પહેલા સ્વામી આજ સ્વામી RCMHમાં હતા અને અત્યારે આમ પ્લાસ્ટિકની ખુરશી ઉપર કોમન લોન્જમાં લોકોની અવર જવર વચ્ચે બેઠા છે અને ચહેરા ઉપર કોઈ ફેરફાર નહીં. બીજો માણસ હોય ને તો અકળાઈ જાય. હા, એને એમ થાય કે મારું આ સન્માન તમે જાળવી નથી શકતા, તમે કંઈ વ્યવસ્થા નથી કરી શકતા. કાંઈ નહીં સ્વામીને તો જબરજસ્ત એમનું આ નિર્માનીપણું છે.